તો સુરેન્દ્રનગરના લખતરના ઘણાદ અને આસપાસના ગામોમાં ઘુડખરના ત્રાસની ફરિયાદ સામે આવી છે। 7 થી વધુ ગામોમાં ઘુડખરના ત્રાસ અંગે ખેડૂતોએ વન વિભાગમાં અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં ઘુડખરના સ્થળાંતર કરવાની કાર્યવાહીમાં કોઈ નક્કર પુરાવા કે કાર્યવાહી નથી કરવામાં આવી। કોઈ નક્કર કાર્યવાહી ન કરતા ખેડૂતોએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। હાલ ખેડૂતો દ્વારા આસપાસના તમામ ગામોના ખેડૂતો સાથે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। આગામી 25 માર્ચે ઘણાદ ગામે ખેડૂત મહાસંમેલન યોજાશે તેવી રણનીતિ નક્કી કરવામાં આવી છે। વન વિભાગ તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। આથી વન વિભાગ દ્વારા ઘુડખરનું સ્થળાંતર કરવાની લેખિત ખાતરી આપવામાં આવી, પરંતુ આ ખાતરી પોકળ સાબિત થઈ છે। વન વિભાગ દ્વારા ઘણાદ અને આસપાસના ગામોમાં સર્વે કરવામાં આવ્યો ત્યારે અંદાજે 150 થી 175 ઘુડખરની વસ્તી હતી, જે હાલ વધીને 250 થી વધુ થઈ ગઈ છે। 6 મહિનાથી લડી રહ્યા છે, બરોબર। અત્યારે અમારે ચોમાસું પાક તો હાવ ફેલ ગયો। હવે પછી રવિ પાકમાં અમારે ચણા ને એવું બધું મોટી મોટી ફરિયાદ ખેડૂતને કઈ મમ આવે એવું ન રહ્યું ટૂંકમાં। અને પછી અમને સર્વેનું જે વન વિભાગ વાળાએ સર્વે કર્યો એમાં અમે જાતે હારે રહી ખેડૂત આગેવાન તરીકે 175 જેવા ખચ્ચરનો મેં સર્વે કરાયો, કારણ કે ખેતરમાં જવાય એવું નહોતું, પાણી હતું। અમુક જગ્યાએ ઝાડીને આમ તુવેર બુવેર પાકના વધી જતા, એના હિસાબે આડાવડા ખચ્ચરની વહી ગયા છે। અત્યારે 400 થી 450 ખચ્ચર ઘણાદની અંદર થઈ ગયા છે। અત્યારે રિયલમાં ખચ્ચરનો એટલો બધો ત્રાસ છે કે એની વાત જ જવા દો। અને અત્યારે નહીં પણ ઘણા વર્ષોથી આની પાછળ સરકાર ઘણો બધો ખર્ચો પણ કરે છે, પણ એનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું। ફાઇલું બધી મારિયામાં વહી જાય છે કે કાલ કરશું, પરમ દિવસે કરશું, મહિને કરશું, પણ ટાઈમ આપે એ ટાઈમે કોઈ દિવસ આ સરકારી તંત્રના બાબુઓ ઊભા નથી રહેતા। ઘુડખર નિમિત્તે અમારા ઘણાદ ગામમાં 13,500 હેક્ટર જમીન ધરાવે છે, તે બધા ખેડૂતને ઘુડખરનો બહુ ત્રાસ છે, અતિશય ત્રાસ છે। બીજા નંબરમાં કે ઘુડખરમાં ત્રાસના લીધે અમે અગાઉ 6 મહિના પહેલા આંદોલન કરેલા, પણ WFO RFO કોઈ જવાબ આપેલો નહીં વ્યવસ્થિત, બરોબર।